ઓય બાપા કારણ કે માતાજીના શ્લોક બધાય આવડે અને આખું મંત્રમય જીવન. સવારે ઉઠું ત્યારથી હથેળી જોઉં મંત્ર બોલું, પૃથ્વી પગ દઉં મંત્ર બોલું, લેટ્રિન જાઉં મંત્ર બોલું, દાંત ધાવણ કરવું મંત્ર બોલું, નાવ તો ગંગે એ મંત્ર બોલું, પીપળાને પાણી રેડું મંત્ર બોલું, તુલસીને પાણી રેડું મંત્ર બોલું, ઠાકોરજીને દીવા ધરવું મંત્ર બોલું, ઉંબરો પૂજું. ગુરુજી પેલા સાંભળી ગયું બધું. મને કે રામાયણમાં બાલકાંડ મોઢે, અયોધ્યાકાંડ મોઢે, અરણ્યકાંડ મોઢે, કિષ્કિંધાકાંડ મોઢે, સુંદરકાંડ મોઢે, લંકાકાંડ મોઢે, ઉત્તરકાંડ મોઢે, યુદ્ધકાંડ મોઢે, ગીતાજી મેં વિષાદ યોગ મોઢે, સાંખ્ય યોગ મોઢે, કર્મયોગ મોઢે, કર્મ બ્રહ્માર્પણ યોગ મોઢે, કર્મ સંન્યાસ યોગ મોઢે, આત્મસંયમ યોગ મોઢે, રાજવિદ્યા રાજગુહ યોગ મોઢે, અક્ષર બ્રહ્મ જ્ઞાન મોઢે, ગુહ્યમાં ગુહ્ય 9મો અધ્યાય મોઢે, વિભૂતિ યોગ 10મો અધ્યાય મોઢે, વિશ્વ દર્શન યોગ મોઢે, 12મો ભક્તિ યોગ મોઢે, 13મો ક્ષેત્ર વિભાગ યોગ મોઢે, 14મો 15મો 16મો 17મો 18મો. એટલે બધું સાંભળી લીધું. પછી કે આટલી બધી ચબાઈ કરવાની શું જરૂર છે તારે? ચબાઈ કીધી મને એટલે માર તો રીમાર તાકી કલર ભૂખ હતી પડી કે આટલું મને આવડે છે અને તમે ચબાઈ કહો છો. એના કરતાં કે મંદિરની આમાં બેઠા હોય ને કોથળા નાખીને ત્યાં બેસી જવાય અને જો આયા છે ને પાટો બાંધે ખોટો અને લીંબુ નીચે હળદર નાખી અને લોહી વાળું કરી નખાય. પછી નામ 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 એટલે બાયું ખીચડી નાખે રોકડી થાય. હા, અને કોઈ પૈસા નાખે, કોઈ માંડવી નાખે, કોઈ કાંઈ. તારે ખાલી આટલું જ કહો નામ. આટલી ચબાઈ કરીને કાંઈ વધશે નહીં, 2 રૂપિયા કોઈ નહીં દે. અને અહીંયા આવી તો નામ એક જ સંભળાયો કરીશ ને તો નામ તારું યોગક્ષમ ચલાવશે. ના ને મ તો કે એ નામ નહીં, મારી પાસે છે એ નામ. વાહ એમાં તારું ડીંડક બધું આવી જાય. એમાં ખોટી નામ સંસારમાં તાતે મુક્તિ ન હોય, ગુપ્ત નામ સાહેબના એને વિલા જપે કોઈ. તારી માતાજી બધું એમાં આવી જાય. મને કે 33 કરોડ દેવતા છે ને એમાં આવી જાય. એટલે મને ત્યાં સુધી હું ઢેઢ છું એ કહે અને તારાથી મારી સામે લવારા નહીં ખૂટી હગાય. મેં તો આવડા બાબો તો ગિલીના પેટનો છે અને બધી કોઈ ડાટા મારે છે. હું કાંઈ ઓછો ઉતરે એમ નથી. હવે એને આખો ખંખેરી લઉં અને એની પાસે જે કાંઈ હોય એને ઓકાવું અને બધું કઢાવું. હેઠકનું ખાય તો શું થાય? પછી ઓવાળ થાય ને પછી ઓકું જ પડે. તબિયત બગડે જુદી કોક તો દે. અમારે ભૂપેન્દ્ર ગમે એટલું હોય ને તો કે આગ્રહ એનો છે, પેટ તો આપણું છે ને, એને જોઈએ એટલું જ લે. હા, આગ્રહ એનો છે, પેટ તો આપણું છે ને, એટલે કોક દે એટલે ખાઈ લેવાનું. કે એમ ગુરુજીને પછી ખંખેરવાનું ચાલુ કર્યું. એને એમ થયું કે આને 6 તારીખે પગાર આવે છે, 4 તારીખે પ્રોડક્શન બોનસ આવે છે આને, અને 26 તારીખે આને ઉપાડ આવે છે કારખાનામાંથી. 3 વખત આ છોકરાને પૈસા મળે છે.
એટલે 6 તારીખના પૈસા અને 16 તારીખના પૈસા મારી માને દેવા પડે. એક પ્રોડક્શન બોનસ હોય ને એનો હક હું, એટલે હું વાપરતો ચાઈને જોઉં કે બાપો કેટલા બાદ છે. પણ આ કાંઈ ખબર નહોતી કે આવી વાત એની પાસે છે. અને હું તો નાનપણમાં બધા સંસ્કાર મને રામાયણ પાઠશાળામાંથી મળ્યા હતા. પછી ગુરુજીએ મને ઉપદેશ કર્યો. રામા પીરે જે દિવસે ઉપદેશ લીધો તો થાવર વાર, શનિવાર, અષાઢ મહિનો, ધોરી મહિનો અને બીજ. અને તાર હૃદય ખોલી દઉં, આ રાંડ છૂટતા છે એ 5 વિષયમાં ભયમાં કરે છે ને એ અંદર ગગનમાં પુરાઈ જાય હૃદયમાં. એ નામ સાહેબ કા નૂરી, મારે નથી યોગ સિદ્ધિની જરૂરી. તો એ રાંડ રખડતી હતી બહુ. શબ્દ વિનાની સુરતા આંધળી કહો કોણ ઘર જે સમાય, ઘર ન પાવે શબ્દના તો પાછી ફીર ભટકા ખાય. એટલે સૌ બાપાએ કે ધાંગધ્રા પીપળી વાળો દાસ સવાને ગુરુ ફૂલકર મળ્યા રે છે નાદ બુંદના ને છે રે છે નાદ બુંદના ને છે. વરપરણીને ઘેર જ આવ્યો પછી સુરતા શબ્દને ભેટે, કોઈ આવી સુરતા સુઘડ સમેટે તો એના ઘટમાં સાહેબ ભેટે. તારી ચબાઈ બધી બંધ કરી દેજો મને કે. અને નામ 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 એમાં મજા છે કે ભાઈ. વાહ વાહ. મેં ભીખ તમે માગો, હું નવરી નહોતી ભીખ માગો. બાપરે. હા એટલે એ તો ઊંધું એટલું. એ ભીખ માગવા નથી કહેતો, પણ ભક્તોનો યોગક્ષેમ ભગવાન ચલાવે છે. મને દેખાય તો માનું. આ મહેનત કરું છું કારખાનામાં તો પૈસા પામું છું. એમને કોઈ ક્યાંય ઉપરથી આવતા નથી. હા જીભડો તો મારો પહેલેથી જ છે બેટા. ગમે એ હોય ને ઉતરી લઉં. શેષમ રાખ્યા વગર. ઓલું હા માજી નામનું સમરણ આપ્યું છે ને એટલે. હા હા એવું. હા એટલે ગુરુજી મને કે તમારું સાચું છે, પણ હું જે નામ કહું છું ને સહસ્ત્ર નામ સાહેબના, અને એ નામમાં એની સહી. પણ જે નામમાં ગુરુ ગોવિંદ બે બિરાજે એની ગમતો કોક વિરલાને થઈ. અમે ભલે ગરીબ માણસ છીએ, પણ મારી પાસે વાત છે ને આખા વિશ્વના હાથ પાતાને એક બ્રહ્માંડને ભરડો લઈ આવી છે. અને અહીંયા બધાને આવવું પડે. આ બાપુ છે એ થોડી નથી ખાતો, ધાન ખાય છે. આવવો જ પડે ને બાપને. એકો એકને મારે ક્યાં છે કરવા? કોઈ ઘર જવું છે મહિને પૈણે? કોઈની ઘરે જવું છે મારે કે ચેલી કરવા છે? હું કોઈ પંથ સંપ્રદાય ધર્મમાં વાડા બાયલો છું, પણ મારી વાત છે ને એ 100% હોનું છે. હા એમાં આને બાબલો કહે મારો ગુરુજી. અને આ વહી ગઈ છોડી અગમદેશ, અને માઢક્ય વહી ગયો જમશેદપુર. એટલે આ મરી ગયો જમશેદપુર ગયો. 4 દીનો રસ્તો. સ્વયંસેવકો બિચારા જે સેવકો હોય, સત્સંગી બન્યા હોય, એ ગુરુ પૂર્ણિમાએ દર્શન પામે નહીં ગુરુના. અને ત્યાં જાય તો એ લવ કરેલો છે ને એની બાયડી બધાને હળદૂર કરી દે, એટલે એ મેળ જ ન પડે. મમ્મી હવે કોને કરવા એ સત્સંગમાં? હું તો ગુરુજી પાસે બંધાઈ ગયો છું, ચેલાશ્રી નહીં કરું. કેમ કે મારા ગુરુને 17,000 સેવકો, અને રાંડના એક કયું ન માને. એટલે મારા ગુરુજી છે ને બળતાનો ભાર ન રહે. એકો એક એ મને તાન માન ધાન ગુરુના ચરણમાં અર્પણ. તાન માન ધાન ગુરુના ચરણ. ખોટી ના ભાવ. હાવ ખોટી ના. હા
બસ ભજન ગાયું તાન માન ધન ગુરુને અર્પણ, તાન માન ધન ગુરુને અર્પણ, એવા ભજન ગાય. આ તબલા એવા વગર ઢબક 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 ઢબક. હા પછી મને કે છોકરા હૃદય ખોલી દઉં તમે, તારી ઈચ્છા હોય તો. પણ મા બાપને પગે લાગી અને જો આ ભગવાન સિવાય ઉપર રહ્યો ને એ સોનીનો ધન તને લીસ્ટ કરી દેશે, એ પ્રમાણે ચીજ તો બધી લઈ આવશે. એટલે આવડા હોનીએ લિસ્ટ કરી દીધું. જ્ઞાતિથી મને વાંધો હતો, કારણ કે માતાજી માયલો પીરિયડમાં બા હોય કે બેન હોય કે ભાભી હોય, પણ એનાથી આડું નહોતું ઉતરી શકાતું, નહીંતર લંગરાવી નાખવું. ગૌમૂત્ર છાંટતો, ગંગાજી છાંટતો, અને એક ઠેકાણ ખૂણામાં બેહવું પડે, બાને ને બેનને ને ભાભીને, જે પીરિયડમાં હોય ને એને. એ ગુરુજીએ બધો ડોસો કાઢી નાખ્યો. તો મને કે છોકરા એ જો ન હોય તો બાળકો તો થાય નહીં. તો એ કુળદેવી બીજી કોઈ નહીં. તમારે કોણ કુળદેવી છે? મેં કીધું ભાઈ હું અહીંયા ગયો નથી, પણ અમારે બહુચરાજી છે. શંખલપુર અમારી અટક શંખલપુરા છે. હા, એટલે કે બેચરાજી ને કોકડા પર બે જોઈ છે કોઈ બાઈને બેહતા કોકડા ઉપર? કોકડો કેવો ને બાઈ કેવડી, દબાઈ ન થાય. એટલે મેં તો અમારા માતાજીનું કાંઈ બોલતા નહીં અડાવરું. એ ના ભાઈ અડાવું નથી બોલતો, અને તમે એવી કોઈ બાયડી જોઈ છે કોકડા પર બેઠી હોય એવી? મેં જોઈ નથી. એવા ભાગ નથી કે દર્શન દે આપણને. એ જવું પડે છે સિદ્ધપુર પાસે, અંબાજી ને બહુચરાજી ત્યાં છે. અહીંયા હમણાં લાલો કોકના ભેગો ગયો તો, ગયો તો ને નહોતો ગયો, પછી ન ગયો બેટ ઠીક ઘરે વહી ગયા. બાબુડી કરે છે. તો વસ્તુ આ દેહમાં દર્શાવે. ભાઈ બ્રહ્માંડમાં હોય ને એ પિંડમાં હોય, અને એવું જુગતીમાં હોય. તો તમારે એ જુગતી કરી તમને પરાધીનતા ગમે કે તમને સ્વતંત્રતા ગમે? મેં તો મને તો સ્વતંત્રતા ગમે. તો અત્યારે તો તમે આ શરીર રૂપી પાંજરમાં કેદ છો. શરીર દુબળું તો લટું એટલી કાઢો, મોછું મોછું રાખો, આંખમાં મય સાંજું, વીંટીઓ પહેરી હોય, લકીર પહેરી હોય, અને ચબાઈ બહુ હતી. હા, જોવાની તો આવી હોય ને મારે, દેખાડી દેવાની ભાવના. અને આસક ધર્મેન્દ્રનો હજી મહિરો નથી ધર્મેન્દ્ર. હા, અને એના જ ફોટો કરાવ્યો હતો. હા, ઓઇલ પેન્ટ વાળો. અને એકો એકના સરનામા અમારી પાસે ડાયરીમાં. હા, અને વાતો કરું બધા, જે આવે એના સહી લઉં. હા, રાજકુમાર કોલેજમાં આવ્યો તો 7:30 વાગ્યા ભયો ગયો હતો. જેવો લોબીમાં આવે સીટી વગાડી, અને એ હાથ ઊંચો કરે એટલે એમ થાય કે વાહ ભાઈ વાહ. હા, પથ્થર કેસરમાં તે હાલતું હતું. હા, એ તારા કપડાં છે બેટા, ગરમ કપડાં છે. આ લેતા ભૂપન સારા છે, અમારું કાંઈ નથી બેટા. આસમાનમાંથી આવે બધું. હા, એનું ભજન એવું છે બેટા. ઓય બાપા.
થાકી ગયું હવે મારી વાતો તો આવી છે હે હા પહેલે બેટા પહેલે ટાઈટ હોય તો પહેરી લેવાય એવું કાંઈ ન હોય પંખા કરી દે જે બહાર હોય ને અંદર હોય એને તો 2 પંખા છે અમને લાલા બીડી પીતાય ન આવડે બેટા સારું કહેવાય હા બીડી પીતાય નથી આવડતી કોઈ દી ફાંકી નાખી નથી કારખાનામાં જે કામ કરતા હોય ને એ ડબલીમાં એક કોટ ચૂનો હોય અને એક કોટ તમાકુ હોય ને અહીંયા લઈ અને એમાં ચૂનો નાખીને ચોયરા ચોય પછી આમ કરી અહીંયા નાખે શું આવતો હોય સવાલ એ ખાવ તો ખબર પડે ના બાપ ખબર ખાવ તમે ખાવ અને બાથરૂમમાં ઠંડા દારૂ જ પી લી એ જોયું છે ઓઠે જઈને પણ નહીં કોઈ વ્યસન નહીં મનુષ્ય દેહ છે એ શ્વાસ રાયથી હલાવે એટલે મને કે આ કૂતે મરી જાય છો રાત પારી કરી અને હાથમાં કાંઈ નહીં આવે અને આ મનુષ્ય દેહ છે એ એડે વયો જશે એના કરતાં આંખ મીચાતા જે ધન ભેગું ન આવે ને એની પાછળ શ્વાસને ખર્ચાય નહીં તો મેં કીધું કેમ કરવું પેટ્રોલ તો હલાવી તઈ પેટ્રોલ ખૂટે રિઝલ્ટમાં આવે અને આ તો રાજની ચાલુ જ હોય ઓચિંતાના ઉપડી જાય તો કોને ખબર પડે ઘંટીમાં તો છે કે દાડા આમ બાયું દોડતી હોય આમ નાખી અને દોડતી હોય તો એમ ખ્યાલ આવે કે લોટ થઈને નીચે આવે થાળામાં હા ચલતી ચક્કી દેખ के गया कबीरा रोय 2 पाटन के बीच में साबित रहा न कोई लोट से નીકળી જાય પણ જ્યારે બાયું કપડું સરસ લઈને બધો લોટ કાઢે ઊંધું થાળું કરીને અહીંયા લોઢિયો પહેર્યો હોય ખીલા પાસે જ્યાં 7-8 દાડા એમને હોય એ બાયું રાખી મૂકે જેથી એનો ભાઈડો ઓસાડી બીજે વાવણી કરવા જાય ને ત્યારે હાંસેલા દાણા એને દે કે હાલ્યો આ ગામના તમામ વહવાયાનો ભાગ કાઢજો એટલે ભગવાન આપણું અભરું ભભરે વળશે બધાને દેતા ઓલા બનાવ્યા હોય ને મોટા મોટા કોઠલા એમાં નીચે હોય ને હાણું કહેવાય હાણું હા હા એ કાગળ કપડું વીટીને ખાયેલું હોય પછી કાઢવું હોય ને પછડી પાથરે એટલે એમાંથી ઘઉં નીકળે થેપલી નાખી હોય પારણ થેપલી નાખી હોય પણ મહાત્મા આવીને કહી ગયા હતા કે ઉપરથી જોતા નહીં ભાઈ કોઈ ભણજો કે ઉપરથી જોતા અમે કોઠીઓ રાખતા 2 કોઠી ભીલાની ભરતા ગોળના અને 2 કોઠી છે દાણાની ભરતા પણ કોઈ દી ઉપર ડોકો નહોતું કાઢ્યું અને કાંઈ ખોટું નહીં ગમે એટલે આવે ને જમી જાય ને એના ભાગનું એ લઈ જાય આ તો જ્યારે કાઢે ત્યારે જોવે કેટલા રહ્યા છે અરે જેથી જો તે તરીએ જ હોય અને ઓલું એ કાંઈ નહીં ગમે એ આવે ને જેટલા જોવે ત્યાં લઈ જાય બાપુજીને બહુ ટેવ હતી ગાડાવાળું નીકળે ગાડું લઈને ગોળનું 2 ચોકી કોઠી ભરે આખી એક કોઠી ઉપર બીજી કોઠીમાં ગોળના ભીલા ભર્યા હોય આખો દી બાર લાડો બનાવી દે સેવલા બનાવી દે લાપસી કરી દે કૈડા પુડલા કરી દે માલપુઆ કરી દે બધું આમાં કરતી અને મેં બધું જોયેલું છે એટલે આપણને આ ખબર નહોતી આ શ્વાસને હલાવે છે ને એની યાદીમાં શ્વાસ ખર્ચવાના છે એ ખબર નહોતી ગુરુજીએ એ ખબર પાડી મેં બાપા હવે તમને મૂકવું નહીં એ મને પૈકડે કાંઈ ન વળે પણ તમે તમારા શરીરના ભાવને કાઢજો અને ચબાઈ બધી કાઢી નાખજો ચબાઈ કાંઈ રાખાશે આવડા જેદી હારાની આ ગયો હોય ને પૈસાવાળીનો
તેથી અપ ટુ ડેટ ગયો હોય, કંઠી બંઠી પહેરી હોય હોનાની આ તે ખબર પડે કે આ ધર્મ જીવનમાં ગયો છે આજે. સૂટ પહેર્યો હોય હા, સફારી પહેર્યું હોય આ સપાટી સૂટ નહીં. નેકર તો ધોરો લેંગો ને ડબ્બો એ ધોળા ફક જેવા પહેરીને આવે અને ધોરો રૂમાલ અને એ આવે છે. હમણાં તો ચશ્મા ઘરે લઈને આના ચશ્મા વાપરે છે. હા, ઈ કે તારી આંખો હારી હે, ઈ આંખે જોવું એમ. એલા બોલાવાના દાદા છે આવી હિસ્ટ્રી શું કરવી, પણ તમારું ભજન શીખી જાજો. અહીંયા આવો તો ને કે આને તો હળગાવી નાખશે અને આત્માને અગ્નિ બારે નહીં અને આ શરીરને હળગાવી નાખે તો શરીરને આત્મા કહેવાય. ના. પછી આ મોરબીમાં પોલ ટોયટો તો કેટલાય એની આંગળી આમ કરે ને ત્યાં આંગળી જ હાથમાં આવી જાય, આમ કરે ત્યાં ઘડિયાળ સહિત કાંડું હાથમાં આવી જાય. એટલે પાણી પલાળી દે, આત્માને પાણી પલાળી દે. ગમે વરસાદ આવે તો ના. આત્મા ભીનો થાય. આત્મા હે ભીંજાય. ચેલાભાઈ, હા, હમણાં આ ફાગણ મહિનો આવશે. આવી જા આયા. હા, આ ફાગણ મહિનો હમણાં આવશે તો 50,000 છાણાની આમ સિંધી લોકો ફરતી જ હોળી કરે, ફરતી હોય આમ હા, હોળી. અને બધા જોવા જાય. એ કે આ ફડકો કઈ રીતે ફરતો હોય છે, પણ બધું ગોઠવું હોય અને અહીંયા તમને ઘૂઘરી ને આ ને તે ને સેન્ડવીચ ને બેન્ડવીચ ને બધું ખવડાવે. પેલા તો મને ખતા નથી ખબર બધી. દાળિયા ને ધાણી ને ખજૂર ને સિટીમાં વધારે. હા, કેટલું પણ ખાવું. હે ગામડામાં ગણેશભાઈ? હા, ગામડામાં તો ધાણી ને ખજૂર જ હોય. હા, સિટીમાં બધું. અરે મગફળી પાક ને દાળિયા પાક, કારો તલ પાક ને રાતો તલ પાક ને ખાધા ખાધા ખાય. બાપા પેલા હાયડા પાછા ખોડના બનાયેલા હાયડા શું કહો તમે? હા વધે ને. હા, એ પહેરાવે ને ઓલી ને. પેલો છોકરો હોય ને હા પગે લગાલા. હા હા, એ ફાગડીઓ પહેરાવે ને. હા. બોલો મયુરભાઈ. બોલીએ સદગુરુ બસ